ભાવનગર શહેરમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ત્યારે કહી શકાય કે વેપારી પાસે ખંડણી માંગીને વેપારીને ઊભા રોડે દોડાવ્યો છે। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યારે શિશુ વિહાર સર્કલ નજીક આવેલા નાઇસ પોઈન્ટ ફ્લેટ પાસે રોજેફ વિરાણી નામનો વેપારી ઊભો હતો। બે જ શખ્સો દ્વારા કહી શકાય કે તેની પાસે આવી છરી બતાવી સરા જાહેર ખંડણી માંગી હતી, જે બાદ વેપારીને ઊભા રોડે દોડાવ્યો હતો। બંને શખ્સો પણ તેની પાછળ બાઇક પર બેસી હાથમાં છરી લઈને દોડતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો। સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી હતી। બનાવ એવો બન્યો કે હું શિશુવિહાર સર્કલ પાસે ઊભો હતો, તો એક જણો અબ્દુલ નામનો આવ્યો। હું એને ઓળખતો નથી, પહેલી વાર જોયો મેં એને। આવીને મારો હાથ પકડ્યો, મને ગાડીમાં બેસી જા। મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી, ગાડીમાં નથી બેઠો। પરાણે મને ગાડીમાં બેઠાડવાની કોશિશ કરી। મારા ભાઈબંધ એને પકડ્યો કે ભાઈ એવી રીતે તું કોઈને લઈ ન જઈએ। મને કે મારા ભાઈબંધને કે તું એને કહે તો મને પૈસા આપે। મેં કીધું બોલને ભાઈ, એના પૈસા તને દેવાના? કે બહુ મારા પૈસા જોઈએ। કેના પૈસા? ખંડણી જોવે છે મારે। મેં કીધું કેટલા? કે 50 લાખની ખંડણી તારી પાસે જોવે છે। મેં કીધું મારી પાસે થોડા 50 લાખ રૂપિયા છે ને। મેં કીધું ખંડણી કઈ રીતે તું આવી રીતે માંગો છો? તો મને કે વાંધો નહીં, જા તું, કે હું ખોલી કાઢી। મારા ભાઈબંધે મને ત્યાંથી ભગાડી દીધો। પછી અમે પાછા એની પાસે ગયા, એક બીજા મિત્રને લઈને, જે એને ઓળખતો હતો ને એને લઈને। તો મારા મિત્ર એને જઈને કીધું કે ભાઈ શું છે ભાઈ, આ માણસ મારો ભાઈબંધ છે, તું જવા દે જે હોય। તો કે નાના, મારા પૈસા તો લેવાના જ છે ને। છરી કાઢીને મને મારવા દોડ્યો। નાઇસ પોઈન્ટ શિશુવિહારથી લઈને ઓર્ચિડ ફ્લેટ સુધી મારી પાછળ દોડ્યો છરી લઈને। બે જણા હતા, એક જણો અબ્દુલ હતો અને બીજાને ઓળખતો નથી। બે અજાણ્યા હિસાબ હતા। તમે શેનો બિઝનેસ કરો? હું ભંગારનો બિઝનેસ કરું છું। કઈ જગ્યાએ? અલકા ટોકીઝ રોડ 215। તમારી પાસે તલવારો હથિયાર લઈને વાંહે દોડ્યા હતા? છરી હતી એની પાસે મોટી, ને એ ટૂંકમાં દારૂના નશામાં હતો લગભગ, એવું લાગ્યું। અગાઉ કોઈ વખત તમને ફોન કર્યો હતો? નહીં, ફોન કોઈ દી નથી આવ્યો। એ મને એવી જાણ થઈ કે મારી પાછળ ફરતો હતો થોડાક દિવસથી, અને આજે એણે મને પકડ્યો।